અનાજ કરિયાણું મોંઘું થતાં સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે। વડોદરાના કડક બજાર માર્કેટમાં અનાજ કરિયાણાની દુકાનમાંથી ગ્રાહકોએ ખરીદી કરી। કરિયાણાની રિટેલ દુકાનોમાંથી ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે। ચોખા, લોટ, તેલના ભાવમાં પણ ધરખમ વધારો છે। ચોખાના ભાવમાં 1.5 વર્ષમાં 15 થી 20નો વધારો છે। લોટના ભાવમાં પણ કિલો પર 6 રૂપિયા વધ્યા છે। કપાસના તેલમાં 3600 વધારો છે। પામોલીનમાં 1 લીટરે પાઉચના ભાવમાં 30 રૂપિયાનો વધારો જોવામાં આવી રહ્યો છે। જીવન જરૂરિયાતની વસ્તુઓમાં રોજબરોજ ભાવ વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકને જીવવું મુશ્કેલ બની ગયું છે। આપ જોઈ શકો છો કે અમે વડોદરાના કડક બજાર માર્કેટમાં આવેલી જ્યાં મહાદેવ ટ્રેડર્સ નામની જે કરિયાણાની દુકાન છે ત્યાં આવ્યા છે, કે જ્યાં સવારથી જ લોકો રિટેલમાં તમામ જે ઘરવકરી છે, જે કરિયાણું છે તે ખરીદવા માટે અહીંયા આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા એક પરિવાર છે, રાજપૂત પરિવાર, જે દંપતી છે તે અહીંયા ખરીદી કરવા માટે આવ્યું છે અને દર વખતે તેઓ રિટેલ દુકાનમાંથી જ ખરીદી કરતા હોય છે। જો વાત કરવામાં આવે તો ચોખાના ભાવ, લૂઝ લોટના ભાવ સાથે જ પામોલીન, કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે, જ્યારે જે દાળ છે તેમાં મહદ અંશે આ મહિનામાં ઘટાડો થયો છે। ખાંડમાં ઘટાડો થયો છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો મરચું પાવડર અને હળદરમાં ઘટાડો થયો છે, જેના કારણે થોડીક લોકોને રાહત થઈ છે। પરંતુ જે તેલ, ચોખા અને જે લોટ છે તેમાં જે ભાવ વધ્યો છે તેના કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। અને અત્યારે જે લોકો છે કે કઈ રીતના અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે તમને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોની એક જ માંગણી છે કે સરકાર તેલના ભાવ કાબૂમાં કરે, ચોખા અને ખાંડના જે ભાવ છે તેમાં પણ ઘટાડો કરે, કારણ કે જે પગાર છે તે એટલો જ છે, પરંતુ ચીજ વસ્તુઓનો ભાવ વધતા લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક નાગરિકો માંગણી કરી રહ્યા છે કે સરકારે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, કરિયાણું છે, તેના ભાવમાં વધારો કરવાના બદલે ઘટાડો કરવો જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।